અમદાવાદમાં ચૂંટણી પહેલા ટિકિટ માટે ભાજપમાં ફરી એકવાર ખેંચતાણ જોવા મળી। એએમસીની ચૂંટણી પહેલા જ આ ખેંચતાણ જોવા મળી છે। ભાજપના નેતા વિરુદ્ધ એક પત્ર વાયરલ થયો। નાનામાં પત્રમાં ભાજપના નેતા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। લાંબા વોર્ડના યુવા નેતા રાહુલ ભરવાડ વિરુદ્ધ આ પત્ર વાયરલ થયો છે। રાહુલ ભરવાડ ડોનેશનની માંગ કરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતીક જાધવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, ચૂંટણી ખૂબ નજીક છે, ત્યાં જ હવે ક્યાંક અંદરો અંદર ડખા છે એ સામે આવી રહ્યા છે, ક્યાંક પત્ર વાયરલ થઈ રહ્યા છે। બિલકુલ, હા, ચૂંટણી નજીક છે મહાનગરપાલિકાની અને હાલ સેન્સ પ્રક્રિયા પણ લેવામાં આવી રહી છે। ત્યારે કોઈ નેતાને ટિકિટ ન મળે તેના માટેના ષડયંત્ર પણ રચાતા હોય છે અને આવું જ એક ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। લાંબા વોર્ડ માટે કે જે યુવા નેતા છે રાહુલ ભરવાડ, તેમના દ્વારા ટિકિટ માંગવામાં આવી છે, ફોર્મ ભરવામાં આવ્યું છે, પરંતુ ફોર્મ બટન સાથે જ તેમના નામનો એક નાનામો પત્ર વાયરલ થયો છે કે જેમાં ટિકિટ મને મળશે અને આ જ કારણથી ડોનેશન આપવો તેવી માંગ કરવાનો ઉલ્લેખ આ પત્રની અંદર કરવામાં આવ્યો છે। આ પત્ર ભાજપના પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખને ઉલ્લેખીને લખવામાં આવ્યો છે। આ સાથે જ જે પણ વ્યક્તિએ લખ્યું છે તેમણે પોતાનું નામ નથી લખ્યું અને ફક્ત તેમ કહ્યું છે કે આ નાનામો પત્ર છે, પાર્ટીનું નામ ખરાબ ન થાય તેના માટે હું આ પત્ર લખીને જાણ કરી રહ્યો છું। પરંતુ સૌ કોઈ જાણે છે કે ચૂંટણી નજીક છે અને તેવામાં ટિકિટની વહેંચણી બાકી છે। તેવામાં આ જે રાહુલ નામના વ્યક્તિ છે તેમના દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી છે, જેને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે। જો કે આ પત્રમાં જે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ખૂબ જ ગંભીર વાત છે। ત્યારે હવે આ વાત કેટલી સાચી છે, જો સાચી હોય તો ખૂબ ગંભીર વાત કહેવાય, પરંતુ આ વાત કેટલી સાચી છે કેટલી ખોટી છે તે બાબતે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે। આભાર માહિતી માટે।